શાંતિ કરણ જગ ભરણ મારી ઘણવ ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તને નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ. આજ રોજ બોડીદારની પવિત્ર ભૂમિમાં આજનો કાંઈક અનેરો કાર્યક્રમ છે. આજનો જે માહોલ જોઉં છું, રાણા રખોપા દેવાયતના દરબારમાં એ જે ટાઇટલ આપવામાં આવ્યું છે, આજનો આવો રૂડો અવસર સુડાસમા, રાયજાદા, સરવિયા અને આહિર સમાજ જયારે એકત્રિત થયો છે, આનાથી મોટો ઉજળો કાર્યક્રમ હોય કેવો? આમાં એક એક વ્યક્તિના નામ લેવા બેહી તો ખરેખર પ્રોગ્રામ એમાં પૂરો થઈ જાય, પણ સમસ્ત આહિર સમાજ, સમસ્ત સુડાસમા સમાજ, સમસ્ત એમ કહેવાય સરવૈયા સમાજ, સમસ્ત રાયજાદા સમાજ એ જયારે બધા અહીંયા મળ્યા છે, ઉગાતાને આંગણે આવ્યા છીએ, દેવાયત બોદરને આંગણે આવ્યા છે, અને પહેલા તો આ ધરતીને વંદન કરીએ છીએ કે આમાંથી એક એવો ઉજળો ઇતિહાસ ઉભો થયો છે. એવી પવિત્ર ભૂમિમાં જયારે મળ્યા છે ત્યારે મારે બોલવું એ ખરેખર અહીંયા ભીખુદાનભાઈ બેઠા હોય, સામે સમાજ બેઠો હોય, પણ 80 વર્ષનો બાપનો બાપ ચોરે બેઠો હોય ને 1.5 વર્ષના છોકરાને ચોરે ખોળામાં બેહી રમાડતો હોય, અને એમાં એ 1.5 વર્ષનો છોકરો દાદાની દાઢીમાં હાથ નાખીને એમ કે દાદા તીલી જાય, તીલી જાય, તો 80 વર્ષનો બાપ એમ કે બેટા આને તીલી ન તેવાય, આને મતોલો તેવાય. હવે સાંભળી લેજો, 80 વર્ષના બાપને મકોડો ન આવડતો એમ કયો? એને મકોડો આવડતો જ હોય, પણ ખોળામાં બેઠેલા છોકરાને ખોટું ન લાગે ને એટલે 80 વર્ષનો બાપ તોતડો થઈ જાય. એમ હું તમારા ખોળામાં બેસીને તોતડું બોલવા માટે આજે આવ્યા છું. અને અહીંયા આજનો આનંદ, આજ ઉસરાંગ, આજ સલુણા લે સખી મારા શહેરમાં આજ કંચન વરહે મે. જેમ હોનાથી વરસાદ વરસતો હોય એવો રૂડો જ્યારે કાર્યક્રમ છે, અને એ કાર્યક્રમમાં દિવસનો એવો અદ્ભુત કાર્યક્રમ ગયો છે. એવા સંતો પધાર્યા છે, સમાજના હાકીમ જેવા મહેમાનો. આજનો દિવસ હું એમ કહું છું કે આવું કાયમ ને દર વર્ષે આવું બનતું રહે એવી અહીંયા રમજુ બાપુએ પણ વિચાર આપ્યો છે, અને દર વર્ષે આવી એક આ તારીખ અહીંયા ઉજવાય. અને એવો જે નિર્ણય થાય ન થાય એ મને ખબર નહીં, પણ આજે આ માહોલ જોતા એવું લાગે છે કે ફરીવાર જાણે કઈ જુનાગઢ સર કરવા માટે ભેગા દેવાયત બોદરે જેમ એમ કહેવાય ઘોઘાથી લઈ અને દ્વારકા સુધી જેમ ભેગા કર્યા હતા એવો માહોલ આજ બન્યો છે સાહેબ. અને એ માહોલમાં આજની રાતમાં આવો રૂડો રઢિયાળો કાર્યક્રમની શરૂઆત મને કરવા માટે ભીખુદાનભાઈ કીધી, એમની મહાનતા છે એટલે આજ એના ખોળામાં બેન મને તે અવસર મળ્યો છે બોલવાનો. એટલે આજ એવા જેનું પરિચય મારા મોઢે આપવું એ ખરેખર સૂરજ સામે દીવો કરવા જેવી વાત છે. પણ આ ઇતિહાસોને જેને પોતાના મુખેલી વર્ણવી અને પરદેશની ધરતીઓ સુધી જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં સુધી એમણે પહોંચાડ્યો છે સાહેબ, એ આપણું ગૌરવ છે. એમને મારા અહીં લાખ લાખ પ્રણામ. આપ બધા પણ અહીં ઉપસ્થિત છો, દરેક વડીલો, દરેક યુવાન દોસ્તો, દરેકને અહીંથી મારા સાષ્ટાંગ પ્રણામ કરું છું. અને સોનામાં સુગંધ વળે પૂજ્ય ધનસુખનાથ બાપુ ઠવીથી પધાર્યા છે. પૂજ્ય બાપુના શરણોમાં પ્રણામ. બાપુના તાળીના ગળાથી આપણે બધાએ દરેક સંતોનું અહીંથી સ્વાગત. અને એવા જ અમારા હાંગાણાથી પૂજ્ય રમજુ બાપુ એ મંચ ઉપર બિરાજમાન છે. રમજુ બાપુને આપણે તાળીના ગળાથી આપણે બધાએ દરેક સંતોને અહીં પ્રણામ કરીએ. અને બહુ સરસ મજાના માઇક છે, જ્યાં બેઠા છો ત્યાં વ્યવસ્થિત સંભળાય છે. વિડીયો વાળા પણ બહુ સારા છે. એ અમે દુનિયાની ઉતારીએ, એ અમારી ઉતારવાના છે. અને આ ખરેખર આ વિડીયોના એના ધંધા છે ને, જેને એક આંખ હોય ને એને જલ્દી ફાવે, કારણ કે 20માં પણ મૂક્યું નથી, ઉપાડ્યું નથી. આરતી છે ને, આરતી એ જેને હાથનો લકવા હોય ને એને જલ્દી ફાવે, કારણ કે ઝાલર પકડાવી દે, બાકી ધણેનાટી એને આછા છૂટતી હોય. અને પગનો લકવા હોય ને એને સિલાઈ કામ જલ્દી ફાવે.
હંસા ઉપર પગ જ મૂકી દેવાના, બાકી ધણેરાટી આંચે છૂટતી હોય. પણ શરૂઆત પહેલા રણમલ બાપાના સપના, ભાઈ મહેન્દ્રસિંહ બાપુ એમના પણ જે સપના એ આજે સાકાર થયા છે. જેના સંકલ્પો, જેને આવું સારું કરવાના જે વિચારો મૂક્યા હતા, એ વિચાર આજ ખરા અર્થમાં આવી અને એ સફળતાને આરે જ્યારે આપણે હું તમે બેઠા છે, તો એમના પણ એ મહાપુરુષોના આત્માને પણ ભગવાન દિવ્ય શાંતિ આપે. અને આવું ઉજળું જે કાર્ય કર્યું છે મિત્રો, એ ખરેખર આનું વર્ણન થઈ ન શકે. ફરીવાર એક ચોખવટ કરી દઉં કે અહીંયા જે કઈ રકમ આવે એ કોઈ લઈને નથી જવાના. તમામ રકમ અહીંયા અર્પણ કરીને જવાની છે. બહુ સારું નામ આવ્યું છે, માનનીય મુરબ્બી જસુભાઈ બારડ, સાંસદ જુનાગઢ, તેમના તરફથી અહીંયા 11,001 રૂપિયા આવે છે. તાળીના ગણાથી આપણે એમનો વધાવે. અને એ તો ચારણ છે, તમને આશીર્વાદ દઈ શકે, પણ હું આયર સમાજને એટલું કહી શકું કે આના સમરણો છે ને, હજી દરેક સમાજને ભરોસો છે ને, ભૂખ્યા મરી જાજો પણ ભરોસો જવા ન દેતા, ભરોસો કાયમ પકડી રાખજો છે. હજી એક ભરોસો છે ને કે આયરનો દીકરો બોલ્યો ફરે નહીં, દગો કરે નહીં. એ સમરણ એક તમારા બાળક તરીકે એટલું કહું, સંતાનોને ખૂબ ભણાવજો, પણ વેકેશન પડે ને ત્યારે આવા સ્થળોએ લાવીને કહેજો બેટા આપણા બાપ દાદા આવા હતા, આવા સમરણ કરી કરીને વયા ગયા ને એટલે આપણા ઓઢણા ઉજળા છે. મને ઘણી વાર ભીખુદાનભાઈ પાસેથી આ વાત મેં સાંભળી છે, અનેક વાર સાંભળી છે. મેં કોઈ દી કોઈ પ્રોગ્રામમાં નથી કીધી. ઘણા મને ફરમાઈશું કરે, પણ હું નથી કહેતો. એનું કારણ એ છે કે હું આયરનો દીકરો છું, હું નો વાગોળું તો હારો ન લાગુ. ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં મને ઘણા મિત્રો બેઠા, ઘણા ફરમાઈશું કરતા, પણ એક સમરણ 100% કહું કે ઉગલામાં સંસ્કાર કેટલા હશે કે દુશ્મનોએ લાવીને આમ હામો મૂક્યો અને દેવાજ બોદરે બાવડું પકડીને એટલું કીધું કે આર્યો તમારો નવઘણ. એટલામાં ઉગો સમજી ગયો છે કે મારે હવે નવઘણનું પાત્ર ભજવાનું છે, ઉગાનું પાત્ર નહીં. જો સંસ્કાર ન હોત, જો એને ઘોડિયાની અંદર સંસ્કાર પાવામાં ન આવ્યા હોત, તો ખંભો ઉલાળીને ઉભો રહ્યો હોત કે નાના બાપા હું તો ઉગો છું, નવઘણ તો એ ઘેરે હું તો આખી સંસ્કૃતિ ભાંગીને હેઠી પડી જાત. સાહેબ એ છોકરામાં બાળકમાં કેટલા સંસ્કાર હશે. અને દેવાજ બોદર તલવાર કાઢે ત્યારે પોતાને નેણ નીચા કરીને બાપને ટકોર કરે, બાપ ઘા કરી હું આયરાણીનું ધાવણ ધાવીને મોટો થયો છું. કહેવાનો અર્થ એ જે સંસ્કાર જે છે એ સંસ્કાર કોઈ યુનિવર્સિટીમાં નહીં મળે ભાઈ. અત્યારે તો ઉપડી ને બધા ઇંગ્લિશ મીડિયમ ની બધાને ઉપડી છે. 6 મહિના સુધી છોકરાને મળવાનું નહીં એવી સ્કૂલ છે. હવે છોકરો આપણો, પૈસા આપણા ને આપણને મળવાનો દે. બોલો મારા કહેવાનો મારો અર્થ એ છે ગમે ને એને ભણાવો. હું એમ કહું છું કોઈ પણ જગ્યાએ ભણાવો, વેકેશનમાં છોકરા સાથે ભણતરની કાંઈ વાત ન કરતા. વેકેશનમાં છોકરો આવે ત્યારે એને સંસ્કારની જ વાત કરજો, જેથી કરીને સંસ્કાર વાગેલા કરે ને તો એને ખબર રહેશે કે આપણા બાપ દાદા આવા હતા. નહીતર તો જેમ જેમ માણસ શહેરમાં ગયો એમ માણસ અત્યારે વિકૃત થતો જાય. બહુ ભણી ગયા એને હાહુ ઘીરે આવે તો એમ કે મમ્મી આવ્યા. એ મમ્મી તારી માં ન થાય, તારે મમ્મી થાય તા ઘીરે બેઠી બેન થાય. એ સ્વયંસેવકો બેસી જાવ ને અહીંયા, નહીતર તમે હવારે પૂછ્યો કેનો પ્રોગ્રામ હતો. આ સેવા કરતા હોય ને એને એમ જ હોય કે આપણે આ જ કરવાનું છે. હું આવતો હતો તો એક જણા બળિયો આડો કર્યો, મને કે આમ આવેલા, મેં કીધું અમને જ જવા દે. પછી તો એ મોયરા જ હોય કે મને ખબર નહોતી કે એની સેવા એની સેવા બજાવી એ જ એનો ધર્મ છે ને. આ સેવા બજાવી એનું ફળ છે ને સાહેબ. અત્યારે જે ભેગા થયા છે પોતપોતાના જેણે 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 ધર્મ સંભાળ્યા છે. આયરના દીકરાનો એક જ ધર્મ હોય કે આશરા ધર્મ પાળવો.
પોતાનું મૂળિયું ભલે વયું જાય પણ કોકના મૂળિયાને તળકીડી ન લાગવી જોવે, એ તળનું ખાતર દેવું એ આયરનો ધર્મ છે સાહેબ. અને એટલે કવિ કાગ બાપુએ લખ્યું આ બધાના સમરણ કરાય, બાકી આને ઓળખવા એ નાની માના ખેલ નથી સાહેબ. આ ઉપરથી ઉતરતા હોય છે કે આ દેશના ઇતિહાસોને ઉજળા કરવાના. ભીખુદાનભાઈ વાત કરીને કે આ ભારત એ કોઈ પૃથ્વીનો ખંડ નથી, એ ઘટના છે. અને એટલે વાતે હાશીનભાઈ ભગવાને તમામ જેટલા અવતાર લીધા ભારતમાં હું કામ લીધા? એ ભાઈ તમારે બેહવાનું છે કે ઈ જ કરવું છે? બીજા અવાજ ન કરો. કોઈ હાલતો એને હાલવા ગયો ને, જે માખણ માંથી વાળ નીકળે ને અવાજ ન આવે એ રીતે બેહી જાઓ. જો બેહાતું હોય તો બેહી જાઓ, બેહી જાઓ તમે બેહી જાઓ. તમે ઉભા રહ્યો એનો અમને વાંધો નથી, પણ તમારા પગે ખંજવાળ આવશે, તમે કોકના પગે ગાબડા કાઢશો. અડધો કલાક ખંજવાળી મટી જ નહીં, પણ કોકના ગાબડા કાઢ્યા હતા. એટલે વાત એ કરતો હતો ભગવાને જેટલા અવતાર લીધા મૂળભાઈ એ તમામ ભારતમાં શું કામ? રામ કૃષ્ણ બધા ભારતમાં શું કામ આવ્યા? આ કૃષ્ણ પરમાત્મા ગોકુળ મથુરા દ્વારકા અહીંયા હું કામ ડોટું દીધું? અમેરિકા હું કામ ન ગયા? અહીંયા હું ગોપ્યું નથી એમ કયો? ત્યાં પામોલિયન ગોપ્યું છે, બોલો. આલ્સેશન ગોપ્યું છે. હેલો કૃષ્ણ, હાવ આર યુ? એ ફાઇન ઓકે માં વયો ગયો હોત, ગીતા ન ગાઈએ કયો હોત. અને એવી એક મારો કહેવાનો અર્થ એક ઇતિહાસની ભૂમિમાં ભીખુદાનભાઈ કીધું ને કે આઈના સમરણ છે. આ ધરતી તમને વાઇબ્રેશન આપે, સમર્પણ કરો, સમર્પણ કરો. અને એ સમર્પણની ભૂમિમાં, એ ત્યાગની ભૂમિમાં કેવડી કરુણા એ ઉભી થઈ છે. અને એ સમયમાં દેવાજ બદરને ન કહેવાના વેણે કોઈએ નહીં કીધા, કારણ કે 3 જ વ્યક્તિ જાણતી હતી કે નવઘણ નથી ઉગો છે. તો જ્યાં સુધી નવઘણ ગાદીએ નહીં બેઠો હોય ત્યાં સુધી આ ખોરડાએ હું નહીં સાંભળ્યું હોય. અને એની વચ્ચે રહીને ઇતિહાસને જેને ડાગ ન લાગવા દીધો હોય, એ સમરણની ભૂમિમાં હું તમે મળ્યા છે. ભલે મચ્છર નાનું છે પણ સાહેબ એને ઉડવાની તેવડ છે. પ્લીઝ ત્યાં વાતો ઓછી કરી. ભલે નાનું છે પણ ઉડે છે આકાશમાં. અને જેને અંદર પાંખું છે, ભલે નાનું છે પણ હાથી એનાથી બીતો છે. હાથીના માલિકને કોઈ પૂછજો કે આ હાથીને બીક હે નહીં? તાકે મચ્છર ની કાનમાં ગળી ગયો તેટલું નાખી દે. આ ગીરમાં તમે જાઓ અને કોઈ ફોરેસ્ટ ને પૂછો કે આ હાવજ ને બીક હે નહીં? તાકે મચ્છર નહીં. એ સોમામાં રોડે રખડતા હોય હાવજ. અને આપણે કોઈની ઘરે ગયા હોય ને 2 વાર કાને છું એટલે આખી રાત હું ગઈ ઢપ દઈ. હમણાં એક જણો મારી ભાઈ મને કે માહભાઈ કાલ મેં મસર ને શેતર્યા. મસર ને કેમ શેતર્યા? મને કે મેં મસરદાની બીજે બાંધીને હું તોય બીજે. હવે મસર ને શેતરે માણા ને હેના નો શેતરે ઈ કયો તમે? અમુક તો શેતરવાદ ઉભા છે. બે ત્રણ બાયો એક દુકાને ગયા ને, દુકાનદાર ખીજાણો બેન હામો કે રોજ અહીંયા આવો છો કઈ લેતા નથી ને ગીરદી હું કામ કરો? ત્યારે ઓલા બેન બોલ્યા કે નથી લેતી રોયા તારો વેમ છે, તારું ધ્યાન નો એમાં અમે શું કરીએ એમ. એમણા એમ આ બુદ્ધિના ગાળિયા માણા ત્યાર કરે છે. મચ્છરે કીડીએ લવ મેરેજ કર્યા. નકર મચ્છર ખરેખર મેલેરિયા કરે પણ આને લવેરિયા કર્યા. સાંભળજો, મચ્છર ને ઘરનું હેલિકોપ્ટર ગમે ત્યાં જાય નું કરતું 4 વર્ષ 5 વર્ષ કાઢ્યા ને 5મે વર્ષે મચ્છર ગુજરી ગયું. કીડી બેન દુભાણ અને બધી કીડીઓ ખરેખરે આવે. કીડીઓમાં બાયુમાં હપ બહુ હોય, ખરેખરે ગયું હોય ને તેનો કાયદેસર ખરેખર આવે. રોઈ લે હુંડલો એક શેડા કાઢ નાખીએ. આપણા પુરુષમાં અહંકાર છે, આપણામાં અભિમાન. આપણે ચા આગળ પી ના ચા જે પી છે એ ખરેખર આપણે ગરમા ગરમ કોઈ ચા પીતા જ નથી. જીભને અનુકૂળ ફૂંક મારીને ઠારીને જ પી. પણ જો કોઈક ઠરેલી આપશે ને તો આપણે નહીં સ્વીકારી. શું કામ? હું ઠારું તો પીવી. અંદરનું સહજ અભિમાન છે, પુરુષમાં અભિમાન છે. આપણે ખરેખર ગયા હોય માથે ફાળિયા નાખીને જતા હોય ઓ કરતા કરતા રામ બરોબર જો કોઈ નાહુડ આવતો અંદર કોણીઓ મારતા જાય. ડેલી નો વિજાય, ડેલી નો.
અને ઘણા તો હરવાઈ નીકળી જાય ગામડે ઓલેજ આપે ભેગા થઈને કે લા ડેલી કેમ ન આવી તાકે હેરી ભૂલ્યો હેરી પાછા નાખે ફાળીએ ને એ તો એવાય પછી ભૂંડા લાગે. અને માની જો ત્યાં પોગી ગયા તો આપણે વળી બે સાપા પાણી નાખશું મોઢા ઉપર ખોટે ખોટા આંખ્યું છોડીને કેવું કે ભાઈ ભગવાનની મરજી જાવું પડે જાવું પડે. રાવણ જેવા રાવણ ગોથું ખાઈ જાય આપણું હું હાલે લાય બીડી લાય કરીને પૂરું કરી નાખ. એને અમે આ બૈરા ખરેખર જાય તમે કોક દે આડી નજરે જોઈજો. આપણે તો ટીકાય કરશું ને કોક ગુજરી ગયો બાળવા ગયા ન્યાય આપણે હકના નથી ન્યા બીડીઓ કાઢીએ બોલો. બાકસ ન હોય તો બળતો હોય ન્યાલી ડીડલું લઈ ભગવાનની મરજી ભાઈ હાલ્યા કરે. કાલ મારો દીકરો હિલોળા કરતો હતો જયારે કડબના પોળા ઘડે બળે બોલો. તાવળે બીજો પડખે હોય ને કોણી મારે માણા હારો હતો હારો હું તારા બાપનો કપાળ હતો બૂસ મારો હતો મારો દીકરો. આ તો બાપ દાદાની શરમે આવવું પડે નકર આ ટાઈપનો કોણ આફડવા આવતો હતો. અરે કે હોય બિચારો હારો માણા હવે હારો બે ને એમને ખબર છે બધે ફાળા લખાવ્યા પછી દીધા ન ક્યાંય. અરે કે હોય બિચારો કાલ મારી વાડી આવ્યો હતો કે હવે આવે કે છે અને હવે આવે તો તું વાડ્યું ઠેકે ન જા તા ઓલી બીડી દોરે આવી ગઈ હોય ઓલો બળતો હોય એની માથે બીડી નાખે અરે હા આપણે બીડી ઘોડે બળી જ જાવું બીડી તો તારીમાં દોરો લઈને જાહે કોડા તારે હું લઈને જાવું પેલા એમ આપણે ટીકાય કરી લેવું પણ બેનો ટીકા નહીં કરે. છેલ્લી ક્વોલિટીનો માણસ ગુજરી ગયો છે તો બેનો એને એમ ઉજળો મૃત્યુને માન આપશે એવા ઘરી ઘરી પાસે આવશે કેવા હારા કા બેન તો બીજી શું કે નીતિ વાળા બેન નીતિ એના બાપની બેન આખી જિંદગી બિચારા તીન પતિ રીમાં પણ પાનું સોર્યું નહીં હો લે પાનાને નીતિ હું લેના દેના એ કેવો તાવળી બીજી બાઈ શું કે એમ તો એક આંખમાં ફૂલ હતું પણ આપણે આમાં કેવું ટગર ટગર જોતા કા તાવળી બીજી બાઈ બાજુ બેઠી હું કે એમ તો અમારી બાજુ રહેતા ને અમને બધી ખબર છે બધી ખબર કહેતા હોપો પડી જાય કે આને હું એ ખબર છે અમારી બાજુ રહેતા ને અમને બધી ખબર છે રોજ દિવસ મેં 3 કોથળી પી જતા પણ ગાય સિવાય બીજું કઈ બોલતા નહીં લે બીજું હું બોલે કે એટલે બધી કીડીઓ જા બધી ભેગી થઈ ને જ્યાં ઓલી કીડી બેન દુભાણા એની પાસે આવ્યું એટલે ધીમે ધીમે ખરેખર શરૂ કર્યો કે બેન ભગવાનની મરજી બાપા તારે ઓલી 5 વર્ષનો ઘર સંસાર તા તો ઓલી કીડી રોઈ રોઈને ઢગલો થઈ ગઈ મારા ભાગ ફૂટ્યા બે કે હશે બાપા હશે કાલ છોકરો મોટો થઈ જાય ગણપણની લાકડી બાપા દીકરો તો છે તમારે 1.5 વર્ષનો અમારી 1.5 વર્ષનો દીકરો છે પછી ઓલીને થયું કે હવે ખરેખર પૂછાય એટલે ધીમે ધીમે પૂછ્યું કે મચ્છરભાઈ કે બીમાર હતા બેન કેમ કરતા અમારા ભાઈ ગુજરી ગયા કે ઈ બીમાર શું હોય ઈ કઈક ને ચિકનગુનિયા કરાવીને ગયો કોકને ટાઢિયા તાવ દેતો ગયો કોકને મેલેરિયા દેતો ગયો કોકને ડેન્ગ્યુ દેતો ગયો તક બીમાર નો તક બિલકુલ નહીં તક તો ગુજરી કેમ કરતા ગયા તક મારે ભૂલથી ઓલ આઉટ ની સ્વિચ દબાઈ ગઈ તે કે ને તે ઉલાડ્યો આને હે જેમ જેમ આપણી પાસે ભણતર આવ્યું ભલે આપણો વિકાસ થયો હશે પણ પ્રેમની અંદર કાપ મુકાતો જાય છે જે એકાબીજા માટે જે માણસને આહુડા પાડવાની જે અંદરથી જે પ્રેમની લાગણી ઉભી થતી હતી ભણતરે થોડાક આઘા કાઢ્યા અરે રટી તો હાવ વહી ગઈ બોલો પેલા વિહગાંવ માથે કોઈનો સંબંધી આપણા પાડોશમાં રહેતો હોય એનો સંબંધી વિહગાંવ માથે ગુજરી ગયો હોય અને આપણે જમવા બેઠા હોય અને પાડોશમાં રોકકળ ચાલુ થાય એટલે છોકરાઓને કહે ભાઈ શું કામ રોવે જાવ જોઈએ એટલે સમાચાર લઈને આવે કે એના કોઈ સંબંધી ગુજરી ગયા તો માણસ રોટલા ખાતો બંધ થઈ જતો કે એના સંબંધી આપણા સંબંધી હાલો એને ઘરે જાય કરી અત્યારે હોટલમાં જમતો હોય ને હાઈવે ઉપર આ લે કરતા 7-8 ભૂઆઈ ગયા હોય તા ખાતો ખાતો મોઢું ફેરવી જાય બોલો હાકતા ક્યાં કોઈને આવડે એ ઘડીક તો ઉભો થા 108 બોલાય તારી માં કહેવાનો મારો અર્થ એ છે કે એક અભણ કોઈથી ભૂલે નહીં એમાં આપણા બુઠિયા ભૂલે જ નહીં ભલે ગમે એમ વાત કાલ સવારે વેરાવળના ડેપોમાં ઉભા હો ભલે બોર્ડ વાંચતા ન આવડતું હોય પણ આપણા બુઢિયાઓને બોર્ડ વાંચવો ન પડે બસ જોઈને કહી દે કે આપણા જ રૂટની છે બાવળ ઘાણેલા લીટા આપણા રૂટે જ હાલતી હોય જો કોઈ ભણેલા ને પૂછે તો કડે સડાવે
કાગ કે અભણ ભૂલ્યા. ઓલા બાપા ટ્રેન માં જતા હતા, ટીટી આવ્યો. ટીટીએ પૂછ્યું બાપા કઈ બાજુ? તો ટિકિટ માં લખેલું હોય ને ભાઈ. કે બાપા ટિકિટ ક્યાં હતા? કે તો ગુમ થઈ ગઈ ભાઈ. ટિકિટ ગુમ થઈ ગઈ? કે હા. તમે કેમ ગુમ નો થયા? કે તો તમે આવી ગયા. નગર ખાતા નાથમાં નો આવે, ટીટા નાથમાં આવતા છે. સાહેબ ભૈયા ગયા ક્યાં ગયા? એક જણો હોન્ડા લઈને નીકળ્યો ને સાહેબ, કાંઈ કા હોન્ડા લઈને જતો તો હેલ્મેટ નહીં. ટ્રાફિક વાળા ઉભેલા કીધું ગાય ઉભી રાખ, હેલ્મેટ કેમ નથી? એ કે સાહેબ મગનમેટ ને હેલ્મેટ ન હોય. અરે કે ઉભી રાખ. એ કે સાહેબ કહી દેજો બ્રેક કે નથી. હા સાહેબ નો મગજ ગયો કે એલા બ્રેક વગર નો પાછો ટલા માટે સાહેબ આડા ઉપર જાય ને ઓલે બે પગ વચમાં જીકી દીધી. પાછો સાહેબ ને કઈ હેન્ડલ પકડી લો, હેન્ડલ પકડી લો. ઘડીક રહેવા ગયો ને મને બોલી લેવા ગયો ને. મારી મોટરસાયકલ એમને સાહેબ હલવાણેલા છે, હેન્ડલ પકડીને મારે એનું ઉતારવા જ નહીં. તમારે મારે ઘડીક રહેવું ભાઈ, ખોટું આખે શું કામ મને ચડાવો? એટલે ઓલા કીધું સાહેબ હેન્ડલ પકડી લો. સાહેબ પણ બે હામાં ટાટિયા ઠેરાવી ત્યારે માઇન્ડ ગાડી ઉભી રહી. એવી હોન્ડા ઉભી રહ્યું સાહેબે ત્રણ વાડીમાં નાખી. કે સાહેબ ઘા ન કરતા? અરે ઘાના દીકરા, હેલ્મેટ નહીં, બ્રેક નહીં, રોડે હું નીકળો અમારે રોજનો રકો હોય સાહેબ. આયલી ધીમી પાડી દેજો એટલે પણ ઉભી જ રહે. અરે કોક આડો હોય તો સાહેબ એને ઈ તો પછી એના મારા બેના ભાઈ. અરે બ્રેક વગર ના નીકળો એક્સિડન્ટ થાય. કે સાહેબ રોડ ઉપર છે ત્યાં એક્સિડન્ટ થાય, બ્રેક વાળા ના થાય. સાહેબ બ્રેક ન હોય એને તો ખબર હોય ક્યાં ક્યાં મકાઈ. લાયસન્સ છે તારી પાસે? સાહેબ ઈ કેવું હોય? કેવું હોય કીધું તો સાહેબે પાછી એક છોડ્યો. એ કે મારતાની સાહેબ નથી એમ નથી કેતો, કેવું હોય એમ પૂછું. આપણી પાસે ઘણા કાગળિયા પીડ્યામાં લાયસન્સ કયું આપણને ખબર ન હોય. અરે ગાંડા આવડો ફોટો હોય આવડો એમ કયો નહીં સાહેબ. ફોટો આવડો હોય એમ કયો ને. સીધી ડીકી ખોલીને આવડો આભલું કાઢ્યું. સાહેબ ને ક્યાં લ્યો? સાહેબ જોઈને કે સ્ટાફ નો માણસો બોલતો નથી, જવા દે. અભણ કોઈથી ઘાયે સડે. ખરેખર અભણની ક્યાં કરો? આપણા ગામડાના નાના નાના છોકરા સાહેબ ની ડોકમાં ગાળિયા નાખ્યા. એક છોકરાને સાહેબે પૂછ્યું સત્યમાં ભ્રમમાં ફેર શું? તક સાહેબ સત્ય એને કહેવાય તમે ભણાવો છો એ સત્ય છે. તક ભ્રમ કોને કહેવાય? તક અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલી વાહડા રે કે ડોહો આવ્યો વગર છૂટકો નથી. હમણાં જગદનભાઈ પ્રોગ્રામ માં હું નીચે ઉતર્યો ને તો ભાઈ છોકરા આંગળીએ લઈને આવ્યા. મને કે તમારી બહુ સીડિયું છોકરો જોવે છે, કારણ કે અમારે કોઈ વેલ્યુ છે નહીં. 30 રૂપિયા માયો આ રેકડી મળે. હમણાં તો શિવરાત્રી ના મેળામાં ઓલો કેતો હતો કે 2 કીર્તિદાન ની જોતો એક માયો ફ્રી. મેં કીધું અહીંયા ભાઈ હાવ હાવ કાં કાઢી નાખો હાવ. આ છોકરો તમે કેદું મળવું હતું? મેં શું મળી લીધો ને? છોકરો મને કે માયા ભાઈ મળો છો, મારે તમને પ્રશ્ન પૂછો. હું પૂછ. મને કે કેહો ને? આવડતો છે કે નકર તો આવજે કાકડા કઢી પીવા. છોકરો મને કે સગનલાલ ની ઘરે ચોર આવ્યા. ચોર આવ્યા ને સગનલાલ જોયું તો સગનલાલ ચોર હામાં દાંત મીડા કાઢે. ચોરે તિજોરી ખોલી તોય સગનલાલ દાંત કાઢતા હતા. ચોરે તિજોરી માં રૂપિયા દાગીના ભરી લીધા થેલામાં તોય સગનલાલ દાંત કાઢતા હતા. મને કે ચોર વિયા ગયા તોય સગનલાલ દાંત કાઢતા હતા. બોલો મને કે કેમ કાઢતા છે? મેં ગાંડો હોય છે સગનલાલ. મને કે હાવ ડાયો. હું કહું તો સગનલાલ નું ઘર નહીં હોય? મને કે એનું જ ઘર. મેં કીધું સગનલાલ ને નીંદર માં દાંત કાઢવાની ટેવ હોય છે? મને કે નહીં, જાગતા જ થા. મેં કીધું હવે તું કે સગનલાલ હું કામ દાંત કાઢતા થાય? મને નથી આવડતું. મને કે તો હું ગામો ગામ તળેલા નાખો. મારા દીકરા મને ગગલાવી નાખ્યો ઘડીકમાં. હા તળેલા હું ઉપાડા લીધા ગામો ગામ. મેં કોઈને કહેતો નહીં, મને નથી આવડ્યું. તને હજી 2 રૂપિયા વાપરવા આપવું પડતું. આમ જો કે મને કે સગનલાલ ઘોડિયામાં હુતા થા લે. આ ખરેખર કોઠાહૂદ આપણે કહીએ ને બાપ દાદાની કોઠાહૂદ. જીવનમાં 10% જ ભણતરની જરૂર પડે, 90% કોઠાહૂદની જરૂર પડે. એક જ ડિગ્રીના 2 ડોક્ટર હોય સાહેબ, અને એક કોઠાહૂદ વાળો હોય ગામડાની નિહાળમાં ભણીને ગયો હોય અને એનું દવાખાનું ધમધોકર હાલતું છે ને ઓલો એની નાડ્યું પકડતો હોય છે. કોઠાહૂદ નહીં હોય, પૈસા દઈને સર્ટિફિકેટ લીધા છે. એટલે વાત કરતો કોઠાહૂદ જા હોય. એક છોકરાને સાહેબે કીધું કે તાજમહેલ ક્યાં આવ્યો? કે સાહેબ આપણને ખબર ન હોય.
તાજમહેલ ની ખબર નથી સાહેબ, હોય તો પેટમાં ન રાખી, ઘા કરી નાખી સાહેબ. ભલે ગામડાના માણા પેટમાં ન અમે તો કોઈ દીનો કાતી તો રાખી જ નહીં. અરે તાજમહેલ લોકો કાતી ની ક્યાં કરે, પણ સાહેબ કે ખબર ન હોય નકર આપણે કહી દઈએ. અરે ભણાવવામાં આવ્યું છે કે તેથી અમે હાજર ન હોય સાહેબ. બાકડા ઉપર ઉભો થા કે સાહેબ, બાકડા ઉપર ઉભો તાજમહેલ દેખાય સાહેબ કે તું તો ઉભો જ ન થતો બે સાહેબ. કાગ કે અભણ ભૂલ્યા ઓલા ભણેલ ને ભરોસે. અને અભણે ભણેલ ને જઈને પૂછ્યું તું બહુ ભણ્યો છો તો તું મને એટલું કે આ પ્રભુ દૂર કેટલા કિલોમીટર છે, પ્રભુજી આઘો કેટલો છે, તું બહુ ભણ્યો છે ને, કિલોમીટર જોયા ને તને ગણિત આવડે ને તો તું એમ કે આ પ્રભુ ક્યાં કેટલા કિલોમીટર આઘો છે. એ ભણેલા આંકડા ન કાઢી શકે. એ કોઈ જેને પૂજા પાની ખબર ન પડતી હોય, જેને વિધિની ખબર ન પડતી હોય, અને ગામડાનો અભણ માણા પશેડીની અંદર માળા લઈને બેહી ગયો હોય તો પરમાત્માની આજુબાજુમાં રમતો હોય છે સાહેબ. સત્ય એ જ એનો પરમાત્મા હોય છે. કાટિયો વરણ, આ કાટિયો શબ્દ ક્યાંથી આવ્યો? વોટ મિનિંગ ઓફ કાટ? કાટિયો શબ્દ શું કામ લાગે એ મને ખબર નહોતી, પણ હમણાં એક જગ્યાએ એક ભાઈ ગુજરી ગયા, તમે ત્યાં ગયા હતા એટલે વડીલો એમ કહેતા હતા કાટિયું આવી ગયું, કાટિયું. ખાપણની તમામ સામગ્રી હોય ને કાટિયું કહેવાય. એમ આ સમાજ બેઠો છે સામે, એને કાટિયો વરણ કહેવાનું કારણ એ છે કે એ ધર્મ માટે નીકળી ગયો હોય ને ત્યારે ખાપણી ખંભે મારીને જ નીકળ્યો હોય છે, એટલે એને કાટિયાની જરૂર ન પડે, એની સાથે હોય છે. એ પ્રત્યે આજે માથા પીડ્યા ધલડ્યા એ ભાવ હશે ને. આ બાયુ શીરા કરે, સત્યનારાયણની કથા હોય, મીઠો શું કામ થાય? એમાં ભાવ હોય છે. આમ શીરો હલાવતી હોય ને ત્યારે હરખ થતો હોય, આંગળાના ઠેરવા મળી પ્રેમ નીતરતો હોય. આજ મારા ઘરે બ્રાહ્મણો આવ્યા, મારા ઘરે સંતો આવ્યા, મારા બા આવ્યા, એ તો આખી લેરખડી જ સુધી છે. મારા બા આવ્યા, મારો ભાઈ આવ્યો, મારા ભાભી આવ્યા, ઈ જ થઈને જે લહરકા લાગે ને તવિથાના, એમાં હેરો મીઠો થાય છે. અરે કીર્તન ગાતી જતી હોય ને, અરે કીર્તન કૃષ્ણનું કીર્તન ગવાતું જતું હોય ભાઈ. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે ગાયા, માતા જશોદા કુંવર કાન ઘેરે, પાતાળ જઈને નાગ નાખ્યા, નાગણીયું એ દર્શન દીધો કમળ પર. એ જે ભાવના જે લહરકા લાગે ને ભાઈ, એને લીધે શીરો પણ ખરેખર મીઠો લાગે ને. આમ હથેળીમાં આવે તો જીભમાં મળે ગલગલિયા થવા, હવે કારે કેક ઉપાડ કરો. એક જગ્યાએ તમે જો આપણે ગામડામાં સત્યનારાયણની કથા હોય એટલે પેલા આજ્ય 15 જણા બેઠા હોય. પેલો આજ્ય ચાલુ હોય ને ત્યારે 15 હોય. લીલાવતી ને કલાવતી ની વાત હાલતી હોય ને ત્યાં સુધી 15 હોય. એ બે ત્રણી જે બકો ને બકી બે કથામાં બેઠા હોય, એ ભળતું હોય તો નકર એકલો બકો. આ શબ્દ ભાગવતમાં લે આવેલો છે, બકો. પૂતનાનું નામ બકી હતું ને એના ભાઈનું નામ બકાસુર. સુર એટલે રાક્ષસ એટલે સુર લાગ્યું, નકર મૂળ બકો. બે ત્રણ સંબંધી આવ્યા હોય, ઈ બેઠા હોય, અને ગોર બાપા ધીરે એમ કરી કે આરવી નહીં, લીલાવતી કલાવતી ને કહેવાને લાગી છે એ છોકરા જીવડા મારી માંગ. આવું બધું ઈ પેલા જેમ એવું હોય. જેવો પાંચમો જ આવે ને તો હડુડુડુડુ કરતું બધું આખું ટોળું ભરાય. અમુક તો કઠિયારાની વાટે બેઠા હોય, ઓટલે બીડીયું જીકતા આપણે હાલો હાલો નથી આવું તો કઠિયારો ક્યાં આવ્યો હોય છે. એક જગ્યાએ મૂળ 15-17 જણા બેઠેલા, ગરધણી ઉતાવળો, ગરધણીએ કીધું ઓલા ને જે શીરો બનાવતો હતો ને એને કે ઝપટ કરજો, ફટાફટ દેવાય જાય એટલે હવ ના ઘરે હવ. હવે 15 જણા સમજીને શીરો બનાવ્યો, 5મો અધ્યાય પૂરો થયો ને 150 જણા આવી ગયા. અને ગરધણી ઓલાને કીધું કે ના થાવ કે હાથ સોરજો બેટા, 15નો શીરો 150 પૂરો પાડવાનો. તો ઓલો નાથું બોલ્યો કે પોણો નો વધારું તો નાખ્યો નહીં, કારણ કે એને રોજનો અનુભવ ને. ભીખુદાનભાઈ શીરો કોઈને આપ્યો નહીં, એમ સોપડતો ગયો. તો માણસ શીરો ખાધો નહીં, સાટ્યો. બોલો, પ્રસાદ સાટ્યો. એક જગ્યાએ સત્યનારાયણ ભગવાનની કથા, એક જણો વાડી એટલે સીધો થાળી સાંભળીને વહી આવેલો, વાળું બાકી. એને એમ કે શીરામાં ગોઠણ મારશું એમ. હવે આવીને બેઠો ને બરોબર આમાં હાથ ધર્યો એટલે ઓલો હોપારી જેટલો આપ્યો. તો ઓલો વેચતો હતો ને એને કીધું નાખે, ક્યાં તારા બાપ નો નાખીને
બોલો કે ભાઈ મારે પહોંચાડવાનો હોય બધે, નહીં દે એમ. બોલો કે હામું ન જોયું, હાલતો થયો એટલે બોલો બધાને વેચતો હતો. ઓલો શેલે બેહી ગયો જે બાકી હતા ત્યાં, એ પ્રસાદ વેચતો હતો ને શેતરવા હાટું પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો, બીજો હાથ ધર્યો, કઠણાઈ જોજો વાહ તાહડામાં ખાલી થઈ ગયો, વાહેલી કૂતરું લુબરકું મારી ગયું. સત્યનારાયણ ભગવાનની કથા હોય ને શીરો મીઠો થાય છે એનું કારણ કે ભાવથી બને છે. અને ઈ જ બેન 15 દી પછી અખતરો કરે. કોને રે વાતો કરો? આવડા વિડીયો વાળા બહુ આ ધંધા ગમે કરવા, પણ ધંધા મગજમાં ન લઈ લેવા. આ કેમેરા લઈને ફરતા ને એને તો ધંધા મગજમાં ગળી જાય તો રાત્યા ઘીરે ઓશિકા ખંભે મારી નાટા મારે. પડ્યો પડ્યો કે ઓડિયન્સ નું લઈ લઉં, ઓડિયન્સ નું લઈ લઉં. એને ખંભે કાંઈક જોવે, સોફા ઉપર સડી જાય, શેટી માથે સડી જાય, બારીએ ટીંગાતા હોય, પ્લીઝ સ્માઇલ હે નહીં પણ ગોઠણીએ પડશે ને આમ આમ કરે ગરીબ. અને કાંખ્યા ન કરાય. ભૂલથી તો ઠાઠડી ખંભે લીધી હોય તો સાલુ બજારે થાંભલે પડે. પણ સારું છે આ રામા અવતારમાં આ કેસેટો વધતો અત્યારે સીડી ચડાવીને જોઈ લે. આ માંડવા નાખવા પડે, ન નાખવા પડે. આ ખરેખર યુગ હારો છે. બરોબર આપણે ટાઈમે આવ્યા અત્યારે જે વર્તમાન, કારણ કે આપણે લાઇટો વગર ના ખોરડા જોયા હતા ને એસી વાળા બંગલા જોયા. બે યુગ જોવાનું. 30 વર્ષ પેલા કોઈને ખબર હતી મોબાઈલ ના બટકામાં વાતો કરીશું આપણે? એને બદલે મોઢામાં દાંત નથી, ઈ ડોસ્યું મોબાઈલમાં વાતો કરે. તાર દાદા શું કરાય? દાદો હો કે હિપ કે સીડ્યો ડોહો. ખરેખર આમ ભગદાનભાઈ ની ફરમાય છે એટલે શેદ લઈ લઉં. ખરેખર હકીકત યુગ ખરેખર સારો છે. અત્યારે કપડા સારા આવ્યા ને ભાઈ. પેલા પાણ કોરું હતું, પાણીમાં નાખીએ એટલે લઈ લો છે. પાણીમાં નાખી એટલે તાલપત્રી જેવા કપડા થઈ જતા. અને અમુક તો જો કે પહેર્યા પછી ફાટ્યા સિવાય કાઢતા નહોતા આપણે. સોહણા હોતા ના આવ્યો. એને બદલે અત્યારે કેવા સારા કપડા આવ્યા. આ દીકરીઓ અત્યારે સારા સારા કપડા પહેરે. આ ડોસ્યુ થી નથી જોવાતું. બોલો ડોસ્યુ બેઠી બેઠી શું કે જમાનો બગડી ગયો. એ તો તમે વેલ્યુ આવ્યું એટલે લાગે. બાકી જો તમે અત્યારે આવ્યો તો ડ્રેસ પહેરી નાટા મારતી હોય. જમાનો આવ્યો જોટા લે એવો. સાહેબ ની ખાસ ફરમાઈશ એટલે અત્યારે અધિક માસ આવે ને એટલે જો ડોસ્યુમાં બધા એમ હપ છે, બાયુમાં હપ છે ને, આપણે પુરુષમાં હપ નથી. આપણે શંકરના દેવળે ગયા હોય તો આડિયું કાપતા હોય. ઓલા મહારાજે કોક ને વેલા બોલાવ્યો તો કે હા એને લઈ લે અંદર. આ 92માં જયારે અધિક માસ હતો ત્યારે વર્લ્ડ કપ ને અધિક માસ બે ભેગું થઈ ગયું. ખાસ સુડાસમા સાહેબ ની ફરમાઈશ છે. તો જયારે 92માં કઈ બરોબર ટીવી ને એવું નહીં ગામડા. જોકે પડદામાં ટીવીમાં હોય એવું, ફિલ્મમાં હોય એવું કઈ હકીકત તો ન જ બનતું હોય. જો હકીકત એટલા મરી જતા હોય તો આપણે કેટલા વિલન જોત. ફિલ્મે નવા જોયું ને. રામાનંદ સાગરની જે નવી સિરિયલ જયારે જે તે સમય બની આપણે રામાયણ, એ હું રામ રાવણ નું યુદ્ધ જોવા ગયો હતો શૂટિંગ. તો એમાં રાક્ષસો વાંદરા બાંધતા કે હાસો થોડા બાંધતા હોય. એ ત્યારે જે બનતું હોય, ત્યારે જે વાતો થતી હોય, ડબિંગમાં ન હોય, ડબિંગમાં હોય, એ હકીકતમાં ન હોય. એ જ્યારે જે લડતા હોય ત્યારે વાતો કરો સાંભળો તમને એમ થઈ જાય કે હા ક્યાં હામાં લડતા હોય કે તમે કેટલા ભાઈ છો? કે અમે 4 ભાઈ. શારામાં બધા શારા 2 વાંદરા છે, 2 રાક્ષસ છે. પગાર શું છે? હમણાં 150 રૂપિયા નક્કી કર્યા, વધારે આવેલ છે 200 કરી નાખવાના. જમવાનું ક્યાં છે? જનરલ રસોડે હુવાનું ઓલા ગાડલે. તારી પાસે કઈ માણસ માવો પીડ્યો? કાંઈ મારી પાસે નથી પીડ્યો. હું ધડ્યા ગપથી પાડી દે. પણ આ માવડિયું છે એ તો હકીકત ને. બરોબર અધિક માસ હાલે ને એમાં વર્લ્ડ કપ હાલતો હતો. ગામડામાં ક્યાંક ક્યાંક ઓલી ડીસુ એમાં પાનના ગલા વાળા પાન, ત્યાં બરોબર મેચ આવે ટીવીમાં
અને બધા છોકરા ટોળા વળી વળીને જોતા હતા ને ડોશીમાં ઉભા રહી ગયા, મારો શું જોતા છે, માડીને લેર છોડી ઈ જોવા ઉભા રહી ગયા, તેને છું મારો કેવા ધોકે ધોકે રમે. હવે ઓલી બાજુ બીજું પહોંચી ગયું નદીએ, ન્યા જઈને કીર્તન ગાઈ લીધા, પૂજા કરી લીધી. હવે જે માડીને વાર્તા કહેવાની ઈ માડી ન્યા ખોટકાઈ ગયા. બે બાજુ મોકલ્યું જાવે ને જટ એટલે વાર્તા એટલે ફરાળ ભેગ્યું થાય. ફરાળ તો ફરાળ છે. છોકરા ફરાળ કરતા ડોશીને જોઈ જાય ને તો ડોશીને પૂછે તમારે 11 પાછી કેદી આવે? કેમ તક આ વખતે અમારે રહેવી. તમે જે ફરાળ ઉપર જે ત્રાટકો છો. એ માડીને બોલાય કે હાલો માડી તમારે વાર્તા કે અર મારે હાવ ભૂલે ગયો, હાલો હાલો કરીને માડી આવ્યા. બીજું બાઈ કીધું લ્યો માડી ચોખા દાણા લઈ લો. બીજું આમ બેસી ગયું ચોખા દાણા લઈને હપ કીધું. જેની વાર્તા હાલતી હોય ને એનો વશમાં હોકારો દે, ચોખા દાણા હોય. દશામાની વાર્તા આવતી તો જે દિશામાં બોલે. આ દિશામાં આવ્યા પછી તો બાયુને વતાવ્યું નથી થાય, ધૂણી બોલે. આપણે કઈ પાણી લાવીએ તો હું શાની દાવ, અમને થોડી ખબર હતી તને કમકમાટ ચાલુ હતો. મારી આમો નહીં જવાનું. અને સાહેબ જો તમે પુરુષે ધૂણે ને, ઘણા પુરુષે ધૂણે ખમા 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 તો વધી વધીને કુટુંબ પગે લાગે. પણ જો કોઈ બાઈ ધૂણતી હોય ને તો આખી શેરી પગે લાગવા આવે. આખું ગામ કેતો હે માં હે માં. પણ મુંજાય કોણ? એનો ઈ બિચારો કેમ કે ઈ તો હદપ વાળી ના મોલી કરે સોમશોક બનીને ઉભો હોય. એ લાઈન માં પગે લાગો ને ભાઈ, હાલે રાખો ને ભાઈ. એ ભાઈ આગળ પગે લાગ લે ભાઈ. એ ભાઈ જોડા બારા કાઢો ને ભાઈ. એ ભાઈ પવન આવે જો તમારી બાપરી દા ભાઈ. તમારી બાબુ થોડે જરા આવ્યો તમારા ઘરે ભાઈ. એવો બિચારો આખો મામો. એવો સોમશક્તિ ના આખો ઉભા હમણાં. એવી જ રીતે એ આખું ગામ પગે લાગીને વહી ગયું, કોઈ બાકી નહીં. છેલ્લે અંગત 4 મિત્રો આવ્યા, ભરતભાઈ જેવા. ભરતભાઈ ને નાયણ ક્યાં ગયો ભાઈ? અમારે જામનગરમાં એક મારો મિત્ર છે, એ નજ્ય નાવા ગયો. હકીકત અમે બે સારા મિત્રો. હવે ડેમ નો પુલ હોય, એમાં એક બાજુ પાણી હોય ને એક ખાલી હોય ને. ડેમ નો પુલ ધૂપકો કઈ બાજુ ખવાય? પાણીમાં. એને આમ ખાધો, પછી ખબર પડે કે આને બે કોઈ પાણી દેખાતું હતું, કારણ કે પાણી પી ગયો હતો. હા, બધું સોલી નાખ્યો. હમણાં હારું છું. અમારા પ્રસંગ કરતા એની ચિંતા હતી કે એનું મોઢું સારું થઈ જાય તો સારું. થઈ ગયું, ભગવાન લાજ રાખી દીધી. એટલે 4 મિત્રો આવ્યા ને ઈ પગે લાગ્યા. પછી ઓલો આગો ઉભો તો ન્યા ગયા. ન્યા કીધું કે હવે ગામ પગે લાગી લીધું, હવે પાણી પાઈ દે ને, ટાટર પાડો, પૂરું કરો. હવે ઓલો કે માનવી જોવે ને કે ભાઈ માને ન માને પણ પૂરું કરાય. ગામ ધૂણી ધૂણી તારા ઘરના ધૂણે ગામ પગે લાગીને ઉયું જાય. આ ધૂણી ધૂણી ડોહી વાડી દુખ છે, દવાખાને તારી માને તારે લઈ જાવી દો. ઓલો કે મારું નથી માનતી ભલામણ, તમે જાવ ને. કે પણ કેમ ના, મારે ન કહેવાય, મારે રોજ રહેવું અહીંયા. તમે મિત્ર કીધી કાયમ આવો, જાવ જાવ. તમે કહો તોલા શારે ગયા. શારે કીધું માં હા હું કરી. આખું ગામ પગે લાગી લીધું. હવે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી. કીધું અતાર સીડ્યો. હજી એક જણા બાકી છે. મારી નવે ખંડમાં નજર્યું ફરે. ઓલો બાકી એમ. પાછા ઓલા 4 જ્ઞાન કીધું. ઓલાને કે પગે લાગી લેને એટલે પૂરું થાય. તારું કે ડોહી. ઓલો કે હું કેમ ભાઈ લાગી લેવાય, લાગી લેને. અમથું કોઈ ઘીરે નો એકલો હોય ત્યારે લાગી લાગી ભાઈડો થઈ જાય ને. હવે થઈ જાય મારો બાપલ્યો. હે હવે એમ કે એમ એમ. બોલો આવ્યો પગે લાગવા, લાંબો હાથ કર્યો. હન વાતાર વજ્યો. આવ્યો શરણે આવ્યો. માગ માગ માગ. બોલો કે સૂટા છેડા દેને એટલે પૂરું થાય. એમ આ બધું એટલે બૈરાવમાં હપ હોય કહેવાનો. કીર્તન ગાતા હોય તો ભેગા હોય. એટલે બધું ભાઈ આમ ચોખાન દાણા લઈને બેસી દે. પછી જેની વાર્તા હાલતી હોય વૈશમાં હોકારો દે. સંતોષીમાની વાર્તા હાલતી વૈશમાં બોલે જય સંતોષીમાં.
ઘડી કેમ ને ભાઈ આપણે કઈક જેવું થાય ને એવું કરશું બા તું મારું તો અત્યારે હાલવા દે પછી ક્યાંક કરશું ભાઈ ઘડી કેમ ને હું ક્યાં હતો એ તે મને ભૂલ વાળ્યું ભાઈ એટલે ટૂંકમાં એ દાણા ચોખા દાણા લઈને બેસી જાય હવે બધું બાયું ચોખા દાણા લઈને બેસી ગયું અહીંયા કહેવાની હતી પુરુષોત્તમ ભગવાનની વાર્તા ડોશીમાં ક્રિકેટ જોઈને હાલ્યા આવતા હતા એટલે ક્રિકેટ મગજમાં ગળી ગયું અને માંડીને વાર્તા આખી ફરી ગઈ ડોશીમાં શરૂ કર્યું આ વાર્તા જે સાંભળે તો વૈકુંઠમાં વાસ થાય છે તક જય પુરુષોત્તમ ભગવાન લીલો એવું ખડનું ખેતર હતું ખેતરની વિશમાં નાની એવી ટકડી કરવામાં આવી છે એ ટકડીને બે ત્રણ ખેતીડા ખોડ્યા છે માથે નાની નાની લાકડાની મોઈ મૂકવામાં આવી છે તક જય પુરુષોત્તમ ભગવાન ડોશી ટક્કર લઈ ગયું કે આજ કઈક નવી વાર્તા આવ્યા 3-4 જણા પદડુક કરતા આવ્યા ખિસ્સામાં દોકડા જેવું કાઢ્યું અધરું લાડ્યું હેઠું પીડ્યું જોઈને આવતા છે મારો રહ્યા શું કરે પણ કઈ ખબર નથી પડતી પણ જાણવા મળ્યું છે બાયું એને તો ટોસું લાડ્યો કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન પછી 2 જણા ખોટી છે બાકીના વયા ગયા 2 જણા હામું ટાઈમ જોયો તડક્યો જોયો હામું ડોકો કર્યું તક જય પુરુષોત્તમ ભગવાન ડોકો કર્યું ને 11 જણાના મગજ લઈ ગયા ખેતર એના બાપનું નથી આપણે હામું ડોકો કેમ કરાય તક જય પુરુષોત્તમ ભગવાન 11 જણા દોડતા આવ્યા એમાં બાયું 10 જણા તો બરાબર છે 11મો જણો હાવ નોખા પ્રકારનો છે એને પગે પૂઠા હાથમાં મોજા તેડખી તેડે ઉદગલોટી મારીને ઉભો છે તક જય પુરુષોત્તમ ભગવાન તક બાયું એને તો વિકેટ કીપર કહેવામાં આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન બાકીના 10 જણા ડાડાવાળા ખેતરમાં ખડ ખૂંદે છે ખડ ખૂંદતું જોઈને 2 જણાના મગજ લઈ ગયા કે આ ખડ ઉચેરવામાં કેટલી મહેનત પડી ને આ મારા ખડ ખૂંદે છે એના મનમાં હું સમજતા છે એટલે 2 જણા દોડતા આવે છે તક જય પુરુષોત્તમ ભગવાન પણ બાયું તો 2 હાવ નોખા પ્રકારના છે 2 પગે પૂઠા હાથમાં મોજા 2ના હાથમાં ધર્મના ધોકા રહી ગયા છે પણ 2 રોયામને ખડ ખાવાના લખણ લાગે મોઢે હિક્યું બાંધ્યું છે તક જય પુરુષોત્તમ ભગવાન તડખી તળાને પાસે આવી ધોકા પસાડ્યા 10 જણામાં 1 જણાનો મગજ લઈ ગયો કે આપણી આમાં ધોકા પસાડે એના મનમાં હું સમજતા છે એટલે દોડતો ટોપાવાળા પાસે આવ્યો પોતાની સસમાન ટોપી કાઢીને આપ્યા બદલામાં દડો દીધો જોયો પણ ગમ્યો નહીં માથે થૂક્યો હાક કરીને ગોબરીનો તક જય પુરુષોત્તમ ભગવાન થૂક્યા પછી ખબર પડી આ દડો બગડ્યો છે પોતાના લેંઘે લૂસવા મળ્યો એ દડો લૂસતો જાય ડગલા ફરતો જાય 10 ડગલા આગો ગયો પછી ભાદરો મહિનાનો ખૂટિયો વાગદાડે નાના ટાટીઓ ઢળ્યો પતાકડું મૂક્યો ગડગડતી દોડી દીધી દડામ ઘા કર્યો ધોકાવાળાને ચૂક મારો કીચડા પાડી દે દડો ધ્યાનમાં લીધો ધોકો ઠપકાર્યો દડો મળ્યો દળિંગ દળવા આગળ દડો ને વાહે જેમ દેવી પૂજક ના કુતરા હા ડોટું દે 2 જણાએ ડોટું દીધી તક જય પુરુષોત્તમ ભગવાન ઘણી ડોટું દીધી પણ દડો હાથમાં આવ્યો નહીં દડો લીટો વટી ગયો એટલે 4 રન મેળા કહેવાય જેમ એને 4 રન મેળા એમ બજ્યું ડોસ્યું 4 રન મળે જય પુરુષોત્તમ ભગવાન આ માવડિયુંની લહેર હોય છે ખરેખર ઘણી બધી ભગદાનભાઈ ની ફરમાઈશ છે એટલે ખરેખર મેં 4 વર્ષથી નથી બોલ્યો આજ લાવું જાદુ બાબાને યાદ કરવાનું ભગદાનભાઈ કીધું અને સાહેબની પણ એ ફરમાઈશ હતી જાદુ બાબા શંકર પાર્વતીની મોજડી ખરેખર આ 4થા વર્ષે સાહેબ હું લઉં છું અને આ જુનાગઢ એકવાર કરેલું કારણ કે હવેનો દીકરો જવાન થઈ ગયો ને એટલે નથી હું હરીમાં લાવતો પણ એ ગુજરી ગયા છે મને હરીમાં આવે શંકર પાર્વતીની મોજડી જેને કેસેટ સાંભળી છે મજા આવશે બાકી તો કળશામાં કાકરા નાખીને મોઢું ખોખડાશે હડકમ દડકમ દોમ દડાકા જેવું લાગશે પણ એ જાદુ બાપો જે જગ્યાએ પ્રોગ્રામમાં જતા ત્યાં 1 કલાક ધૂન સકાવતા ખરેખર 1 કલાક અને ભગદાનભાઈ મને ખાસ યાદ છે તમારો પ્રોગ્રામ સાંભળવા હું સ્વામીના ગઢડા ભરતનગરમાં આવ્યો ભરતભાઈ સૈયાને એને કાર્યક્રમ રાખેલો અને મેં કાર્યક્રમ તમારો સાંભળ્યો અને એમાં જાદુ બાપાને ગામમાં લઈ ત્યારે લાવેલા ત્યારે મેં એને પહેલી વાર સાંભળેલા 1 કલાક ધૂન ગૌરાવ ધૂન નો જામે ને તો ગામના ને કહે તો અમારે શું પડી છે આ હાલ્યા એમ કરીને વૈયા જતા તમારા ગામમાં તમારે કોઈ ધૂન નથી ગાવી તો અમે કઈ તળેલા નાખવા નથી આવ્યા પણ ઝાડું ભાઈ હું કોઈ દિવસે આવું નહીં દિવસે આવું મારા પ્રોગ્રામમાં કોઈ આવે નહીં કે આવડા કાં બળજા લેવા આવ્યો છે કાં પાલો વીણવા આવ્યો છે ગાય એવો લાગતો નથી આવું કહેતા પણ 1 કલાક ધૂન ગૌરાવતા આપણે 1 કલાક નથી ગાવી ખાલી 30 સેકન્ડ જેવી ધૂન જમશે એવો જાદુ બાપુ મને હેરીમાં આવશે કારણ કે 5 વર્ષે એની હું આરાધના કરું છું તો ભાવ છે મારો બાપુ જેવી તાળી પાડીને ધૂન ગાજો બોલ ભાગવત ભગવાન કી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી
ભગવતી માત કી. ધીમે ધીમે વગાડો ને તમે, જેમ અડધી રાતે કમાડ ખખડાવતા હોય એમ ભબડુમ ભબડુમ સોટ. અને કા હું કહેતા ખબર? હું કઈ પ્રાણલાલ નથી મંડાણા ધમબક ધમબક. તો ભાવથી તાળી પાડીને મારો બાપ બોલ્યો, ધૂન ગાજો. ગુરુજીના નામની હો માલા છે ડોકમાં, ગુરુજીના નામની હો માલા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, એ ભક્તિ ભૂલાય નહીં હો માલા છે ડોકમાં. વાહ વાહ. કહ વગીરની ધૂન નો હાલે બાપા. કેવા હાવલામ ગુંદી મેલાય નહીં, ગાંઠિયા મેલાય નહીં. આ કોઈ ધૂન કેવાય બાપા? વાતું હુરાતન ની સાંભળો, લબડેલ ઘોડે બેઠા છો. તો શેલી કરી મારો બાપુ, આમ હાથ રાખીને તાળી નો પડે એના પાડો હિના સમજાય. હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં, હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં. ક્યા વાત? એ બાનું લજવાય નહીં હો માલા છે ડોકમાં. બાપા ખમા. જેને તાળી પાડી ધૂન ગાય અને ભગવાન 100 વર્ષ ના કરે, નો પાડી અને 150 વર્ષ ના. આપણા બાપ નું શું જાય? હારા પુણ્ય કરો તો હારી પ્રજા થાય, નકર થાય અવેડા દાટા કાઢે. આ વાત ઉપર તમને ભરોસો ન આવતો કાલે હોસ્પિટલે આટો મારી. હોસ્પિટલમાં બધું દાનમાં દેવું, પંખા નો દેવા. પંખા ગયો તોય ભલે ગયો, નામ નો લખાવ. ઘણા હાથ છે નો પંખો દે અને પાખડે પાખડે એક એક પેઢીનું નામ છે કે ભૂરા ભગા ભગા મેપા મેપા લાખા. જેવી સાફ પાડે તો કે ભૂરા ભગા મેપા લાખા, ભૂરા ભગા મેપા લાખા, ભૂરા. હાથ હાથ પેઢીઓને ઘુમરે ના કે હાથ છે. આ દાન કેવાય બાપા. મુઈનો કાલ નો ઓબકા કરે, તારી લૂંઘી સૂંઘી ગયો છે. તને હીરામ મંદી આવી હકેલી મૂકી થી ધોયા વગર ની ઊંઘી ગયો છે. દવાખાનામાં તમે જોવો તો જેટલા પંખા એટલા હેઠે ખાટલા, જેટલા ખાટલા એટલા દર્દી, જેટલા દર્દી એટલા ટેબલ, જેટલા ટેબલ એટલા પડખે બાવડા પકડવા વાળા. બાવડા પકડવા લગભગ બિચારી 200 વાળા હોય. બાવડા પકડી પકડીને બેઠી હોય, કાંડું હલાવતા ની બાટલા દોડું નીકળી જાય. વાહ તારી હાસી હોય. આવો ખીરે હાસ્યો થાય ધક્કા ન થાય. પછી વાતો કરે, નાના છોકરા લગ્ન કર્યા પછી તમારા દાદા ને મજા નથી રહેતી, કઢું કાય ખાય. ડાક્ટર આવે વાલોડના વેલા જેવું ડોકમાં નાખી. હે ડાક્ટર સાહેબ, 3 દી થાક તમારા દાદા કઈ ખાધું નથી. તાને હું ખવડાવ? ઓલો કે પાણા સિવાય બધું ખવડાવ, પૂરું થઈ ગયું. સાવી નથી એકતા તે પૂછું. રાબ કરી ગયો, રાબ. બટા ઘડીક તાર દાદા ને બાવડું પકડીને હું થોડીક રાબ કરતી આવું. ટકદી પ્રાઇમર ચાલુ કરે. હવે તો 2 મોઢાળા સુલા, ઓણ નું ખાય પોર નું ખાય. કેવો જમાનો આવ્યો છે બાપા. પેલા સુલામ ફૂકું મારી મારી મરી જાય છે, ત્યારે માઇન્ડ તાપ થતો, ત્યારે આમ સકમક અડાડો, બકરી ધીક મારે ભડક દીન તાપ થાય.
ઢાકદીન પ્રાઇમર ચાલુ કર્યો, એક મેન્ટલ ઉપર ઘી ગરમ થઈ ગયો, એમાં લોટ શેકાઈ ગયો, બીજામાં દૂધ ને હાકર શેકાઈ ગયા, બે ભેગું કરી રાબ તૈયાર થઈ ગઈ. ડીશમાં ઠારતા ઠારતા આવ્યા. થોડુંક વધારે તો તને વાંધો શું છે? લોભિયો માણા ધન વાપરે એમ વોલ્યુમ વાપરે છે. અમુક બહુ લોભિયા હોય, નાકમાંથી ગુંગુ કાઢે તો સસવાળ્યા વગેરે ઘા ન કરે, રૂપિયો ખાખ નાખી કે ડીશમાં રાબ ઠારતા ઠારતા આવે ને કે બેટા રાબ ઠેરી ગઈ, તાર દાદાને કોગળો કરાવી ને દાદાને જગાડવા. મોઢા ઉપર આમ કે આમ સાદર કહેતા દાદો બા માર દાદાને મોઢું ફાટ્યું છું, રાબ રેડી દે. હરિહરાનંદ કહે સત્ય ને સુખાય નહીં, બાનું લજવાય નહીં, હોક માળા છે ડોકમાં. આ ફરમાઈશ હતી એટલે લઈ લીધી. તો મારે વાત કરવી ભોળાનાથ ને પાર્વતીજી ની. ઘણા પૂછે, નહીં આખ્યાન, નહીં પુરાણ, નહીં કથા, નહીં કીર્તન, મોજડી શું? શંકર પાર્વતી ની વડસેડ દેવને દાનવો ભેગા થયા, સમુદ્ર મંથન કર્યું, હારું હારું હવ લઈ ગયા. ઝેર છે ભોળાનાથ ના ભાગમાં આવ્યું ને કીધું કે ઝેર પીવે એને 14 રાગ રાગડી મળે, કોલગેટ આરે બ્રશ ફ્રી. ઝેર લો લેવાની તાકાત હોય તો 14 રાગ રાગડી મળે. ભોળાનાથે ઝેર પીધું, કંઠમાં રાખી નીલકંઠ કહેવાના, 14 રાગ રાગડી મળ્યા. 33 કોટી દેવ મળીને માં ભગવતીને કહે કે એને 14 રાગ રાગણી અમારા શિવનો પ્રોગ્રામ કેદી કરાવીશું? કે સમય આવે ત્યારે શિવને કે નહીં આપે, કે મારું કીધું નહીં માને તું પિયર જાય અને ભીલડીનો વેશ ધારણ કરીશ અને એક દી એની પાસે હું કળા તમને રજૂ કરાવીશ. આ વડસડ નું નામ આપ્યું છે મોજડી. તો ભોળોનાથ ને પાર્વતીજી બેઠા, માં ભગવતી ભોળાનાથ ને કહે કે પ્રભુ હા સૌ કોઈ પિયરિયામાં હાર હાર જાયુમાં દેવજીયા, સૌ કોઈ પિયરિયામાં, સૌ કોઈ પિયરિયામાં હારે મારે પિયર જવાના છે, પિયર જવાના છે, હારે મારે પિયર જવાના છે. કેટલા દાડાનો વધાર હારે સતી, કેટલા દાડાનો, કેટલા દાડાનો, કેટલા દાડાનો વધાર હારે તમે, કેટલે દાડે પાછા આવશો રે તમે, કેટલે દાડે પાછા આવશો રે મુખ હરિભજો. હરિભજો કૌન્યા પડતું મૂકજો બાપા. માતાજી કહેશ કે મારે પિયર જાવું, ભોળોનાથ કે જાવ, એનો મને વાંધો નથી, પણ કેટલે દાડે પાછા આવીશું. બાજુમાં ઘટાટો વડલાનું ઝાડ, માતાજી કહેશ જેટલા પાન છે એટલે દાડે પાછા આવીશું. ભોળોનાથ કે આ ધંધો કરાય નહીં. એક ડાળના ગીણા દી ઉગીને હાથમી ગયો, સેંકડો ડાળ્યું. ભોળોનાથ કે આ ધંધો નથી કરવો. સઠી તમારે જાવું હોય તો 3 દિનનો વધાડ આપું. 3 દાડાનો વધાડ હારે સતી, 3 દાડાનો, 3 દાડાનો વધાડ હારે તમે, ચોથે દાડે પાછા આવશો રે તમે, ચોથે દાડે પાછા આવશો રે મુખ હરિભજો. 3 દાડાનો વધાડ આપું, ચોથે દાડે પાછા આવજો. આપણને બધાને 3 દિનનો જ વધાડ આપ્યો છે બાપા. બાળપણ, યુવાની, ગઢપણ, ચોથે દાડે પાછું જવાનું. 3 દિનો વધાડ કરી માતાજી પિયર ગયા છે. આ ભોળાનાથે 12 મહિનાની સમાધિ પૂરી કરી. માતાજી ભૂલી ગયા છે આવવાનું. 6 મહિનાની 12 માસ પૂરા છે. ભોળાનાથે આંખ ખોલી કહો, જેને 3 દિનો વધાડ કરીને મોકલ્યા એને બદલે હજી આવ્યા નહીં, મારે તેડવા જવું જોઈશે. ભોળોનાથ તેડવા માટે તૈયાર છે. આપણે ઘણા નથી તેડવા જતા. હડી ગયેલી સાયકલ લઈ આગલો પાછલો પંખો ન હોય, ખસડક ભસડક ખસડક ભસડક ત્યાં પગ
હારણ ખીડકી સાયકલ નો ઘા કરે પાથરાગી નો ખાટ લઈને પડે જેમ કપાસિયાનો કોથળો પીડ્યો. હા હું વાંકો મોઢું કરીને કે લે ભૂરા હું કામ આવ્યા? તમારી દીકરીને તેડવા આવ્યો નથી મોકલવાના ધોળ્યા હું આવો છો ઘરમાં ઉંદરડા ગળાપા ખાઈ ગયા દીકરી મેન પહોંચી અમારા ઘરે પાછી. પછી ઓલો સાયકલ નો કે ખંભે સાયકલ નાખીને બજારમાં નીકળે. આ ઘેરે મારું માન નહીં. આ લોકો મારા હાઠુભાઈ ને બહુ હાથ હોય. મારુતિ વાળો રહ્યો ને ધંધો કરી લેવો જોઈએ. ધંધા વગર ખોટું, ધંધા વગર ખોટું. સીધો સુરતમાં હીરા કહવાન સીધો ઘાટમાં બે ધંધો કરી લો, ધંધો કરી લો, ધંધો કરી લો. નગર મંદી આવશે, મંદી આવશે, ધંધો કરી લો. 10,000 નું કામ કરતો થઈ જાય ને દિવાળીના વેકેશન માં આવે પાછો સટિયા પટિયા પાડી. ભાઈ બંને કે તારો હોન્ડા લઈને 2 દિવસ કેમ તક તારી ભાભીને તેડવા જાવ. આપણે કઈ બસમાં જાને ભાઈ એન્ટ્રી પાડવે હું બસમાં જાવ. માગ્યું હોન્ડા લઈને સીધું હાહરાના ફળિયામાં ભ્રમ દઈને. ઈ ફળિયામાં પાછું પેલું વેલું હોન્ડા આવ્યું હોય. તા તો હાહરા મોડ આવે. આલે લે રમેશ આવ્યા, રમેશ આવ્યા. એ ગાડલા નાખી દે, મોરલા વાળા ટેક્યા નાખી દે. આ મારો દીકરો માગ્યા હોન્ડા ની સાવ્યા માંગલે. શું બધા મજામાં છો? હા હો મજામાં મજામાં. ભલે હાહરા તે બીડી બીડી ટેકાવીને પગો ભાઈ હા સાંભળો છો રમેશ ઉતાવળમાં છે. એ કહેતા હતા સોમનાથ જાત્રા એ જવું છે અને રૂમ રાખી છે. 7 થઈ જાય તો ધકુન કયો 4 થઈ જાય. ઓલી નહીં પેલો વેલો મોકો મળતો હોય હોન્ડામાં બેહવાનો. એને બાને કે આ વખતે તમે રમેશ ને પાછા ન કાઢતા હો બા. નકર ધકુનું મનેલું મોજો હો બા. ધક્કો તે ભરેલી થેલીમાં કપડા બેસતા જોડ નાખીને ગામને જાપેલી વાહે બેસી જાય. પહેલી વાર હોન્ડા વાહે બેઠા ને હસતા ન રહે. બેસી જાય જાણે રિહાઈ ગયેલું વાંદરું બેઠું હોય. થેલી પકડી રાખે તો રમેશ મુકાઈ જાય, રમેશ પકડી રાખે થેલી મુકાઈ જાય. એમાં હાડલા ઘૂસવાને ઘણું સુધી પડતા જોયા છે આપણે. હામાં ધૂળ ખીરે તમને લાગ્યું ભાંગી ગયો ડો. ભોળોનાથ સતીને તેડવા માટે 4 છાસ ડાકર ડમરું ને ત્રિશુલ રે શિવજી. ડાકર ડમરું ને ત્રિશુલ ભોળોનાથ હોઠીએ થયં અશૌ. આવો રાત ગોડાવો. આહાર સદાશિવ આલ્યા સતીને તેડવાર મુખ હરિભજો. આ ફરમાઈશ હતી એટલે લઈ લીધી પણ ખરેખર